તેલ વિશે કહેવાનું છે, કારણ કે તેલ વિશેમાં એવું છે કે અમારા પરમ મિત્ર વંદનભાઈની એક પોસ્ટ હતી. પોસ્ટની અંદર મેં કમેન્ટ કરી, તો કમેન્ટમાં ઘણા બધા ભક્તો આવી ગયા હતા, બરાબર. તો ભક્તોને એવું લાગ્યું કે સવારમાં ભક્તો એને વડસડ કરવા મારી પાસે તો ટાઈમ નહોતો. ભક્તો હોવી કે ખરાબ વાત નથી, પણ તમે કોના ભક્તો છો એ જરીક ખબર હોવી જોઈએ, બરાબર. આંધળું કરવા એટલે એ ભાઈએ મારા વાતમાં એવું કીધું કે મને મારા જ્ઞાતિનું ગૌરવ હોય ને, આજે જ્ઞાતિ વિશે વાત પહેલા કરી દઉં કે ગૌરવ રખાય એની ના નહીં, પણ સાચી વાત હોય ને એનું ગૌરવ લેવાય, બરાબર. જ્ઞાતિનું ગૌરવ લેવા બેસો તો ભેગું જ નથી થાય એમ. અત્યારે બધી જ્ઞાતિમાં ભેળસળ ને ખોટા બોલાને કેટલા વૈધા છે એમ. એટલે છે ને કે મને મારું જ્ઞાતિનું ગૌરવ સ્મિત. અચ્છા, તમે જ્ઞાતિ બાબતે જો અહીંયા કેવા આવ્યા છો તો નહીં ભેગું થાય ભાઈ. પછી તો એમણે મારી સાથે મેસેન્જરમાં વાત કરી. મેં એક કામ કરો, તમે મેસેન્જરમાં આવી જાઓ, હું તમારા તમે જેના ભક્ત છો ને, જે મસીહાના તમે ભક્ત છો ને, એનું ઘણું બધું તમને લાઈવ મેસેન્જરમાં મોકલું, બરાબર. પછી બધી વાત થઈ. જો કે ભાઈ મને સોરી કીધું ને મેં સામે 2-3 શબ્દ એવા કીધા હતા, સોરી કહીને વાત પતાવી દીધી. પણ કમેન્ટ કાઢી નાખવાનું રીઝન એ હતું કે એ કમેન્ટને અંદર વારંવાર મારે રિએક્ટ કરવા પણ ટાઈમ નહોતો. સેટરડે સન્ડે છે, બહાર જવાનું પ્લાનિંગ છે અને ઘણા બધા બીજા કામે છે. તો મને વિચાર આવ્યો કે ચાલો આપણે એક લાઈવ કરી નાખીએ. ઓઇલ રમે છે ને એ લોકો માટે, બરાબર. કોઈ તમારે આપણા બાપ દાદાનો ધંધો હોય અથવા તો આપણે મહા મહેનત કરીને ધંધો જમાવ્યો હોય, બરાબર. અને પછી એમાં બીજું ત્રીજું અધર વ્યક્તિ ખાલી એનું માર્કેટિંગ કરવા આવ્યું હોય અને માર્કેટિંગ કરી અને પછી એની ઉપર જે ધાક જમાવા બેસી જાય તે આ માર્કેટિંગનો નફો જ હોય. કારણ કે ઓલા કહીને અધૂરા ઘડા છલકાતા હોય. ખેડૂત પૂછજો, બહુ મોટું મન કરવું હોય ને ભરવું હોય ને મન ને કરોડો રૂપિયા જો હોય ને તો ખેતી કરવી પડે, ખેડૂતને જન્મ લેવા પડે, બરાબર. પ્રોબ્લેમ ક્યાં ઊભી થાય ખબર છે? ત્યારે હાસું કહી દેવું ને તો ભેગું નહીં થાય, અને દુઃખ લાગી જાય હાચું છે ને સાંભળી નહીં કે એને તો બધાને બધી વાત લાગુ ન પડતી હોય. પણ જે લોકો ઘરે લોટ માંગવા આવતા હતા ને છાલ્યું ભરીને લોટ દેતા હતા ને એ લોકો અત્યારે માલિક બનવા ઉભા થયા હોય ને એને આ પ્રોબ્લેમ થઈ સુધી. ભાડ્યું ન હોય ને ભાળી જાય, પછી બાપ બનવા આવે, પછી ઘરે પછી પાછા ઓલે કહે ને કે કોકની માલિકીની વસ્તુ એમાં માલિકી ભાવ લઈને આવે તો ભેગું ન થાય ભાઈ. એના માટે મહેનત કરવી પડે, એના માટે છે ને ખેડૂત ઘરે જન્મે લેવા પડે, એના માટે ઊંધે માથે રળવું પડે, રાત દી ઉજાગરા કરવા પડે ને પછી ખબર પડે કે બેઠો ધંધો કેમ ઊભો થાય ને ધંધો જામે કેમ. બધું તમને એમને મળી જાય. પણ ઓલે કહે ને કે વાંદરાને તમે ઓલ પકડાઈ ગયો ને, શું કહેવાય મને કંઈક ભૂલાઈ ગયું હો, હા, વાંદરા નિહાણી પકડાઈ ગયો ને ત્યારે આ પ્રોબ્લેમ ઊભી થાય, બરાબર. તો મસીહાના ભક્તોએ મને મારી પાસે મને એવું કીધું કે તમે કેવું લખ્યું છે, મેં તમારા મસીહાએ મને બ્લોક કરી છે. કારણ કે તમારા મસીહાનું જ્યારે તમે કોઈને માર્કેટમાં ખબર નહોતી ને આ મસીહો કોણ છે, તે દુના મેં ઓળખવી છે સારી રીતે પાછા. એટલે બહુ બધા પ્રૂફ હારે એને ઓળખવી છે. એટલે શાંતિ રાખો ને તો મજા આવશે, નકર નહીં મજા આવે એમ. અને મારે મેં હથિયાર મૂકી દીધા છે પણ ચલાવવાનું ભૂલી નથી. અને મારા મમ્મીના પેટમાંથી ને ચલાવતા મને શીખવાડીને મોકલી છે, બરાબર. મારા પપ્પાએ કીધું તું જિંદગીની જંગ બહુ લાંબી લડવાની છે, નાની નાની વાતમાં રોવું નહીં. અને હવે હું નાની નાની વાતમાં ખુલાસા નથી કરતી. એટલે મસીહાની વાત તો અહીંયા નીકળે એટલે મસીહાને જે કરવું એ કરે, આઈ ડોન્ટ કેર. પણ મસીહાએ મને બ્લોક કરીશ, બરાબર. નકર હું મસીહાને સીધો સવાલ કર્યો કે ભાઈ તારે મને બ્લોક કેમ કરવી પડી? એવી તો હું તારી તને ટેન્શન ઘરી ગયું તારે મને બ્લોક કરવી પડે? આ લેવલે પહોંચ્યા પછી તો તમારે અમારી જેવા નાના નાના ઇન્ફ્લુએન્સર સામું જોવાનું જ ન હોય. પણ મસીહાએ બ્લોક કરી એટલે એ વાતની સાક્ષી છે કે મસીહાને ખબર છે કે મારી નબળી નસ ક્યાં છે. મસીહા ઘણા અહીંયા આપતા મોકલે છે, મને ખબર છે કોને અહીંયા કેટલો હપ્તો જઈશ, બરાબર. તો મસીહા બધાના ભૂતકાળ હોય અને બધાનું બધું હોય. ખરેખર તમારે ભગવાન બનવું હોય ને તો ખુલીને ભગવાન બનાય. કૃષ્ણ ભગવાન ચોરી કરતા ને તો એ કોઈ દિવસ છુપાવતા નહીં. એને ભાઈબંધ દોસ્તોને ટોળો લઈને પછી જ માખણની ચોરી કરવા જતા. એ વસ્ત્રો ચોરતા તો એ કદમની ડાળે બેઠા જ રહેતા, વસ્ત્રો લઈને ઉપર. એ ભાગી ન જતા. એટલે ભગવાન બનવું હોય ને તો ખુલીને બનવું પડે, બરાબર. એમાં સ્વીકારવું પડે. એક ભાઈ એમ કીધું કે તમે તો ઓલીના મમ્મી જ નહીં કે. એટલે મેં કીધું તમે પાસ્ટ લઈ આવો. પાસ્ટ તો હોય જ, અને મેં તો મારો ખુદનો સ્વીકારેલો છે. મારામાં જીગર છે એટલે તમારામાં હોતો તો ક્યાં વાંધો જતો. મેં તો સ્વીકારેલો છે મારો પાસ્ટ, બરાબર. જો તમે જો એ વસ્તુને હથિયાર બનાવવા માંગતા હોય, કોઈ લેડીઝ આ તો હાલો મારે હું તો ખુદ એવી કહું છું, કદાચ કોઈ લેડીઝને કાંઈ ન હોય ને તો એને પૂગી ન શકતા હોય ને બોલવામાં આર્ગ્યુમેન્ટમાં, એટલે સીધા એના પાસ્ટ ઉપર ને એના ચરિત્ર ઉપર વયા છે. તું આમ છો ને તું ઓલી જ ને તું આમ ને. અરે ભાઈ હું એને ઈ જ છું, બોલો. બાંધવાનું આ તો મને એમ થાય છે હું લપ કરવી યાર, હું લપ કરવી. એટલે આપણે છોડી દીધા એનો મતલબ એ નથી કે મને આર્ગ્યુમેન્ટ કરતા નથી આવડતું. બોલવાને લખવામાં તો હજી કોઈ હરીફાઈમાં ઉતર્યું નથી, કોઈ પહોંચી ન વળે, બરાબર. હું એક માં છું, હાઉસવાઈફ છું, મારે કોઈ વસ્તુને લપમાં પડવું નહોતું. પણ મેં એની અંદર એવી કમેન્ટ કરી કે આ ભાઈને તમે સારી રીતે ઓળખવી છે એમ. ભાઈ તો મને બ્લોક કરી છે. અને મસીહાના ભગવાન આંધળુકિયા છે, પાછા આંધળુકિયા એટલે તો આસારામના ભક્તો નહોતા, બરાબર. હવે વાત કરવી છે આપણે મસીહાના પૈસાની, બરાબર. તો ભાઈ દુનિયા ગાંડી નથી. જે ગાંડીના છે ને જેને કાંઈ ખબર જ નથી પડતી ને અધૂરા ઘડા છે ને એ છલકતા હોય, બાકી બધાને બધી ખબર પડતી જ હોય.
તમે અમે ખુદ છીએ, અમે સોશિયલ મીડિયાની કોઈ એવડી કમાણી જ નથી કે જે કરોડોમાં થાય, બરાબર? એટલું યાદ રાખવું કે ગમે એટલી તમારી ચેનલ હાલતી હોય, લાખોમાં કદાચ કમાણી હોય, તમે સતત એમાં ઊંડા ઉતરી જાવ તો કરોડોમાં ક્યાંય કમાણી નથી સોશિયલ મીડિયામાં. તો સોશિયલ મીડિયાની કમાણીમાંથી જો તમે કોઈને હેલ્પ કરતા હોય, તમારા ખિસ્સાના પૈસામાંથી તમે હેલ્પ કરતા હોય તો સ્વાભાવિક છે, હાલો ભાઈ તમે કંઈ કામ કર્યું સમાજમાં, પણ તમે સમાજના પૈસાથી અને તમે તમારા ખિસ્સા ભરો, ઘર ભરો, લક્ઝરીસ લાઈફ જીવવા માંડો અને તોય પાછા તમે ગામમાં મસીહા બનીને ફરો, તો ભાઈ લોકો છે ને મૂર્ખીના ન હોય, જેને ખબર પડે નહીં તો વિરોધ કરવાના જ હોય, બરાબર? અમારે થયા હતા, હજી થાય છે, કારણ હતું તો એ થયા હતા, અત્યારે કારણ નથી તો એમાં કમેન્ટો કરવા આવે છે, જેની ઓકાત ન હોય ને કમેન્ટો કરીને વ્યા જઈશ, તો અમારે કઈ બાજવા ન જવાનું હોય. એ લોકો એના મંતવ્ય લખતા હોય, એ લોકોને એને એવું જવું લાગતું હોય, એમાં ટેન્શન ન લેવાનું હોય. મસીહાએ મને બ્લોક કરી વાતની સાબિત થઈ ગઈ ને કે ક્યાંક ને ક્યાંક મસીહા આજથી ને અત્યારે પણ મનથી નબળું પડે છે. મનથી નબળા હોય ને એને ભગવાન ન બનવાનું હોય. ભગવાન હોય ને એને તો બધાના ઘા સહન કરવાના હોય, એના ગાંધારીનો શ્રાપે સહન કરવાનો હોય ને દ્રૌપદીની રાખડી હોત સહન કરવાની હોય. એટલે આવું બધું હોવું જોઈએ. મસીહા બનો એટલે તમે પછી, અને તમારે ખરેખર દાન કરવું ને, તમારા દાદી એવું કહેતા કે દાન કરવાનું હોય ને એને ઢંઢેરો ન પીટવાનો હોય, બરાબર? આપણે દાન કરવી એટલે ગામમાં ગાવાનું ન હોય મેં એટલું દાન કર્યું, પણ તમે જે ગામમાં દાન કરો ને પછી બીજાના આહુડા પડતા હોય ને પછી કેમેરામાં કેદ કરો ને પછી મેં આ કર્યું ને બેન તે કર્યું ને એવું દર્શાવતો હોય તો એ તો તમને ભગવાન માને, દુનિયા ગાંડીની ન હોય. આમાં બધા મસીહાની વાત થઈ છે, અને ઓઇલી રેલમછેલ કરી છે એને તો સ્પેશિયલી બધા મસીહાની, એટલે કે જેની ઓકાતું નહોતી, વાડામાંથી છાણના પોદળા ઉપાડીને તગારા ભરી નાખતા હતા, અને આ ફોર્ચ્યુનર લક્ઝરીસ લાઈફ લઈ લઈને ફરે છે, તો દુનિયા ગાંડીની છે. તમે 100 રૂપિયા તમને કોઈક દાન કરે છે, એમાં 90 રૂપિયા તમારા ખિસ્સામાં નાખો છો, 10 રૂપિયા ગામને દર્શાવો છો કે અમે તો આ દાનમાં આવેલી રકમ અહીંયા વાપરીએ છીએ. તો ભાઈ મૂર્ખી ના હોય ને ખબર ન પડતી, બુદ્ધિ વગર ના હોય ને એને. અમારે સોશિયલ મીડિયાની કમાણી છે, અમે 10 થી 15 હજાર સિવાય મહિને આમાંથી કાઢી જ નથી શકતા કોઈના માટે વાપરવા માટે, અને એના અમે પાસે ઢંઢેરાઈ નથી પીટાવતા કે અમે ફલાણા ભાઈને 10,000 મોકલા કે ઢીકડા ભાઈને અત્યારે 10,000 હેલ્પ કરી કે 15,000 મેં આના માટે મોકલા ભણવાના બાળકો. આની અંદર વિશાલભાઈ વસ્તોયા નામ લઈને બોલું છું એટલે કઈ પૂછવાની છૂટ છે. વિશાલભાઈ વસ્તોયા, ગૌશાલી ચાંચર, જિગ્નેશભાઈ સંચાણિયા, જેટલા ઓળખે ને વંદનભાઈ ને આમાં સાગર સાવલિયા ઘણા બધા હશે જે મને પર્સનલી ઓળખે હશે, એ બધાને ખબર છે કે અમે દર મહિને કોઈને કોઈના માટે કંઈક ને કંઈક મદદરૂપ થઈએ છીએ, પણ એવા વિડીયો નથી નાખતા. કારણ કે નવધા ભક્તિમાં એવું કીધું છે સબરીબાઈ ને મીરાબાઈ ને ગંગા સતી પાનબાઈ કે દાન દેવે પણ રહે અજાસી, દાન દઈને એના ઢંઢેરા ન પીટવાના હોય, બરાબર? અને તમારે કઈ દાન તો આવે છે, તમારે કોઈને કઈ દેવું નથી પડતું. પછી એમ નહીં કહેવાનું અમે સેવા કરવી છે. સેવા કરતા હોય ને એને અમરદાસ બાપુ હતા, અમરદેવીદાસ સોરી આપણા માતા હતા, સતદેવીદાસ હતા, અમરદેવીદાસ હતા. અમરમાં ઠેઠ બગસરા સુધી ઝોળી લઈને ફરતા, બરાબર? ઝોળી લઈને ફરતા, રોટલો ટુકડો ભેગો કરીને ખવડાવતા. આવું દેવીદાસ બાપુએ પણ સેવાનું કામ કર્યું. આ બધા આવી ગયા. આપણા સૌરાષ્ટ્રમાં જેટલા લોકોએ સેવાઓ ખરેખર કરી છે, તો બગદાણા વ્યા જાવ તો બજરંગદાસ બાપુને લઈ લ્યો, શ્યામજી બાપુએ જે કરી, ગીગા બાપુએ કરી, આ બધા સેવાઓ કરીને કોઈને કોઈ પરમારથ માટે જીવ્યા હતા. એને ઢંઢેરા નહોતા પીટા કે એને ઘરે અહીંયા ભક્તો આવ્યા ને એમ નહોતા કહેતા કે તમે અમારા ભક્તો છો તો તમારા ગામમાં જઈને અમારા નામના ઢંઢેરા પીટજો, બરાબર? આ તો સોશિયલ મીડિયાના લીધે હાલો ભલે તમે વિડીયા બનાવો, અમને કોઈ પ્રોબ્લેમ જ નથી, તમે બનાવો. હા, બાકી દુનિયાને મૂર્ખ ન સમજવી, બરાબર? દુનિયાને મૂર્ખ ન સમજવી. બધા મોબાઈલ જ વાપરે છે, બધાને બધી ખબર પડતી જ હોય, બરાબર? એક તો તમે તમારા કોકનું માર્કેટિંગ કરવું, કોકના ઓઇલ મિલમાં જઈને તમારે ડબલા લઈ લઈને ઊભું રહેવું, પછી માર્કેટિંગ કર્યા પછી તમને નફો દેખાય એ લોકોના ધંધામાં, એટલે તમારે એની પાસે ફાયદો થયો, એમાં પાર્ટનરશિપ માંગવાની. પછી પાછા તમે તમારા ભાઈઓ પાસે હું એમાં પાર્ટનર બનું, પણ તમારે મારા ભાઈને પાર્ટનર બનાવવાનો, એટલે ઓલા ભાઈ એનો ધંધો લઈને બેઠા. 70% તમને પાર્ટનરશિપ બનાવશે, ખાહે હું ઘર જાહે ને ઓસરી રહે. હવે મસીહાની આખી વાત કહી દો, બરાબર? મસીહા હમણાં થોડાક દિવસ પહેલા એની વાઈફ રસોડામાં ઉભા રહીને તેલનું ડબલું લઈને અને માર્કેટિંગ કર્યું છે, બરોબર? હવે મળશે આજથી મારો વિરોધ કરવાનો, અને કાંઈ ફેરે નથી પડતો. આવા કેટલા વિરોધ થયા મારા, અને કોઈ ન પૂગે કે ને એવા લોકોએ મારા વિરોધ કર્યા હશે, એટલે એવાથી કે બહુ ફેરે નહીં પડે હવે. પણ મસીહાએ એક એડવર્ટાઈઝ કરી એક ઓઇલની, અને ઓઇલની એડવર્ટાઈઝ કરી એટલે એ ભાઈને બહુ અધધ ફાયદો થયો. કારણ કે ભગવાનના ભક્તો હોય ને એ ગમે એને ફાયદો કરાવી દે, પછી એવું ન જોઈએ કે આમાં હું છું ને હું નહીં એમ, તો બહુ ફાયદો થયો. પછી મસીહાએ ઓલાને કોન્ટેક્ટ કર્યો કે તમારે મને આમાં 30% નફો આપવાનો. તો ઓલા ભાઈ એમ કીધું કાંઈ વાંધો નહીં, મારે માર્કેટિંગ સારું કરી દીધું અને સારો નફો થયો છે, ભલે 30% ભાગ લઈ લે. તો 30% એને ભાગ આપ્યો. સાંભળજો ધ્યાનથી, તમારા મસીહાની આંધળીના પેટના ભક્તો જે છે ને એ બધાને લાગુ પડે છે. પછી એને 30% નફાની આ પાડી. પછી પાછા આ મસીહાએ ભાડ્યું ન હોય ને, કહે ને કે ભાડ્યું ન હોય, ભાળી જાય ને એ બધા આવાજ હોય. તો એને પછી એના ભાઈ નો હતો, મારો ભાઈ મારી હારે જ હોય છે ને એ બધું મારું કામ એ સંભાળે છે, હવે તમારે મારા ભાઈને 30% ભાગ આપવો પડશે. એટલે ઓલાને પછી અહીંથી ઉઘડી, આવડી મોટી કંપનીને મેલ નાખીને બેઠો હોય, થોડીક તો બુદ્ધિ હોય જ ને, તો એને અહીંથી ઉઘડી કે હાલ આ તો 70% એ લોકોને છે 30% મારે, તો આમાં મિલ મારી શકે એની, બરાબર? એટલે આ વસ્તુ ના પાડીને તો મસીહાએ બધા વિડીયો જે માર્કેટિંગ કર્યું હતું ને ડિલીટ કરીને પોતાના નામનું ઉભું કર્યું. શરમ આવી ગઈ, શરમ. ગામમાં ભગવાન બનો ને તો પછી ભગવાનની જેમ જીવતા શીખો.
ભગવાન હતા ને ભગવાન એને પારધીએ બાણ માર્યું હતું ખબર છે, જે જગતનો નાથ છે એને કોઈ વસ્તુ બાળ અવસ્થામાં બગાસુર અગાસુર પૂતના બધા આવીને એને હરાવવાના હંફાવા તૈયાર થયા હતા મામા કંસ જેવા. ત્યારે એને 11 વર્ષ થયા ત્યાં સુધી એને કોઈ વાળવાકો નથી કરી ગયો. એને હું સામાન્ય પારધીનું બાણ વિંધીએ કે પણ ભગવાન કહે ને એને કેવું સાબિત કરવું પડે કે હું ભગવાન છું, સામાન્ય માણસની જેમ જિંદગી જીવી શકું, સંઘર્ષ કરી શકું, સામાન્ય માણસની જેમ મરી શકું અને આખા કુરુક્ષેત્રમાં કરોડોને હણાવી હતા ને એકું. તો મસીહા બનવું હોય ને તો સહને કરવું પડે, જાતુંય કરવું પડે. આમ કોકની બની બેસેલી બાજી હાથમાં લઈને અને પછી એને બંધ બાજી રમીને પછી પોતાના ખિસ્સા ન ભરી લેવાના હોય. ભાષાવળી કોક કાંઈક કહે એટલે તમને સરકામણા લાગી જાય છે, ડોબી નાવ હાડીઓ પહેરી પહેરી વિડીયા બનાવતા ને તમને ગામે ભગવાન બનાવી દીધા એટલે હું કઈ કોકની મિલકત હડફી લેવાની? હાલી મેળા આસવો અને બ્લોક હું કામ કરી ગયો રાખો ને ઓપન તો તમને કેવી ગુજરાતીમાં કે તમે ક્યાં ક્યાં મારી જેમ હું કાંડ કર્યા. એટલે આપણને ખબર પડે ને કે આપણે ભગવાન બનવી છે. ભૂતકાળ ભયાના હશે ને ભૂતકાળ કેવા હશે ને એ તો મસીહાને આપણે બહાર નથી લાગવા. આપણે શું કામ ન લાવી કે હાલો ભાઈ આવવાનું ભાઈ આપણે એ અત્યારે સમાજમાં થોડું ઘણું જે સારું કામ કરે છે કરવા દો, જરૂરિયાતમંદોને કદાચ સહાય આપે છે ને તો આપવા દો. આપણે શું કામ એને લપુ કરવી જોઈએ? પણ લપુ હાથે કરી નોતરો ને તો યાદ રાખવું કે નુકસાન સામે વાળાનું હોય ને એટલું આપણું થાય. બરોબર? મેં આ લાઈવ કર્યું છે મને નહીં ખબર હોય કે મારા સામે વાળાને આપણે કહીએ છીએ મારું એમાં નુકસાન થાય, આમાં ભક્તો નહીં આમાં ઉમટી પડે તો ભક્તોને કઈ ફેર મને એ ભક્તોથી કઈ ફેર જ નથી પડતો. આવા તો કેટલાય મારામાં બ્લોકમાં પડ્યા હશે ને કેટલાના બ્લોકમાં હું પડી છું. બરાબર? મારે એવા આંધળીના હોય ને એને લપે નથી કરવી, આંધળીના હોય ને બ્લોકમાં ઓલા જોતાય નથી ફોલોઅર લિસ્ટમાં કે જેને બુદ્ધિ લાંબી ન હાલતી હોય. આમાં ખેડૂના દીકરા ઝાઝા બેઠા હશે કારણ કે 350 લોકો મને જોઈ રહ્યા છે, અવાજ નહીં કરતો. તો ખેડૂને પૂછજો કે ભાગવું દીધું હોય તમે ભાગવી જમીન આપી હોય એટલે 2 ભાગ તમારો, 1 ભાગ ઓલાનો હોય, 1 ભાગ ખર્ચાનો હોય ને 1 ભાગ જમીનનો હોય એટલે સામે વાળાને મહેનતનો હોય. અથવા તો અડધોડી ભાગે દીધી હોય તો ઓલાનો ખર્ચો અને મહેનત હોય, આની જમીન અડધો ખર્ચો આનો હોય. અથવા તો 1 ભાગ કોરો તમારો હોય ખાલી જમીનનો પણ ઓલા સામે વાળો હોય ભાગવું દીધું હોય એનો 1 ખર્ચાનો અને 1 ભાગ મહેનતનો. એવી રીતે તમે ભાગવી જમીન દીધી હોય પછી એનો ભાગ ઉતારો પાક બધું સારું આવે ને પછી ઓલો એમ કે આમાં મને એટલો ફાયદો છે તમારે મને એટલો આપવાનો. તો સારો ખેડૂત હોય કદાચ કે આ વાંધો નહીં તે ઘણી બધી મહેનત કરી ચાલો થોડુંક લઈ જાય. પણ ઈ પછી પાછા ઈના ઈ લોકો એમ કે ના ના અમારે મારાથી જ આ બધું થયું છે તો ઓલો ખેડૂ હોય હો એને બુદ્ધિ એટલે હાલતી હોય પછી એના મગજ જાય. એટલે છે ને તમે તમારી ઓકાતું સુકોમાં સોશિયલ મીડિયામાં થોડાક ફોલોવર થઈ જવાથી ઓરિજિનલ તમારી જે છે ને એ છુપાઈ નથી જવાની. અમારા ગૌઢિયાર કહેતા ની વાત હાવ હાસી છે ડેલી બાર રાખવાને. બરાબર? અમને બેહવાનો દેતા ને એ વાત હાવ હાસી હતી. મોઢા નો જોવા દેતા ને સવારમાં ઉઠીને એ વાત અત્યારે અમને સમજાય છે કે શું કામ ન જોવા દેતા. બરાબર? એટલે જે કરતા હોય કરો ને. તમે તો એટલા બધા ઉજળા અને સુવર્ણ સમાજમાંથી આવો છો, સૌથી ઊંચા સ્થાન તમને આપ્યા. તમે તમારી થોડીક જાળવી રાખો કે તમે શું કરી રહ્યા છો ત્યારે. એટલી લોકચાહના મળી છે, એટલો પૈસો તમારી પાસે આવે છે, એટલું તમને ડોનેશન મળે છે, એટલું દાન મળે છે તમને, એટલું તમે સોશિયલ મીડિયામાંથી કમાવશો તોય તમારે ભૂખ છે નહીં હાળાવ કે તમે હારા હારા માણસોના નજરમાંથી પડી જાવશો જેને કંઈક થોડીક બુદ્ધિ છે. કોઈ કઈ બોલતું હોય વિરોધ ન કરતી ને એનું માત્ર કારણ એ હોય કે આપણને એમ થાય કે પહેલા આપણે નથી કરી શકતા એ લોકો કરે અને કરે છે ને તો કઈ એમને નથી કરતા. એ યાદ રાખજો, આખી વાત મેં એમાં સમજાવી દીધી છે. એટલે એ કોઈ છે ને ધાન જ ખાય છે, કોઈ ધૂળ નથી ખાતું. બરાબર? એટલે કરે રાખો. કોઈ એમ કે સોશિયલ મીડિયાની કમાણી છે તો કાંઈ લાંબી કમાણી નથી. 4-5 ચેનલો હાલતી હોય 5-7 લાખ રૂપિયા કદાચ કમાય કે બહુ એક્ટિવ રહી તો કદાચ 10 લાખ કમાય કે બાકી કરોડ ક્યાંય કોઈ કમાતું નથી. એટલે આ બધી વસ્તુને માપે માપે રાખવી તો જ મજા આવે, નકર મજા ન આવે. બરાબર? બાકી બધાના ભૂતકાળ હોય. બરાબર? તમારા ઘર ભાંગ્યા અમે કોઈ આમાં આવીને કીધું કે એ ભાઈના ઘર ભાંગ્યા ને ભાઈએ વિઝા લગ્ન કર્યા, ભાઈને છોકરા નહોતા થતા એવું બધું અમે કીધું. તમારા ભક્તો જે અમારા ચરિત્ર કાઢે છે ને એટલું યાદ રાખજો કે આ તો ખાલી બોલીને જ કાઢ્યા છે. જે પ્રૂફ હારે લઈ આવીશ. હું કૃષ્ણા પટેલ. મારે લપ ન કરવી હોય, લપ કર્યા પછી મુકતા મને નથી આવડતું. એટલે શાંતિ રાખવાની. બ્લોક કરી છે ત્યાં સુધી મજા આવે છે. તમે તારે વિદેશોની ટૂર કરો, લક્ઝરીસ લાઈફ જીવો, તમે તારે તમારી વાઈફને અવડાવડા હાર પહેરાવો અને ટોપ મોડલની ગાડીઓમાં લઈને ફરો. અમને એનાથી કાંઈ ફેર નથી પડતો કારણ કે જ્યાં સુધી દેશમાં આંધળીના હશે ને ત્યાં સુધી તમારી જવાનું બધું એને વહેલા કરશે. બરાબર? જ્યાં સુધી આપણા દેશમાં કહીને કે ગરીબી બધા એમ કે મટતી કેમ નથી, પણ તમારી જેવા મૂર્ખીના મોબાઈલ લઈને જ્યાં સુધી ગરીબોને સહાય આપ્યા કરશે ત્યાં સુધી ગરીબો રળે. શું કામ રળવા છે? એને ખબર હશે કે અમને ખાવાનું ઘરે આવીને મળી જાય છે. હા, તમારા પેટ ભરાય અને એનાય ભરાય. કાળા ધોળા કરે છે તમને, એના ધોળા કરવાના પાપના ઘડા સલકાઈને એના માટે તમને મોકલે, તમે આવાને હસવા કરો. એટલે દેશમાંથી ગરીબી હટે નહીં, અમુકની વધે કે આને ક્યાં રળવા જવું પડે, ચાલો ને આપણે માય જો આમ કરીને બેસી જાય. દેશની ખરેખર ચિંતા તમારી જેવા નાગરિકોને કરવાની હોય છે. ભણેલા ગણેલા છે અત્યારના યુવા પેઢી છે. બરાબર? એને કરવાની હોય. એની બદલે દેશને અવળે રસ્તે ચડાવો છો હાળો કરાય. જેને હાથ પગ હાલતા નથી, ખરેખર વૃદ્ધાવસ્થામાં છે, એને તમ તારે મકાન બનાવી દો, એને ખાવાની ઘરમાં સામગ્રી નાખી દો, કીટું નાખી દો, એની કોઈ ના નથી. તમ તારે બધુંય કરાય.
તમારે તમને ક્યાંક ને ક્યાંક તમારે કરવી છે ને સેવા, તો સેવા કરાય, એની ના નથી, પણ ખરેખર જે જરૂરિયાતમંદ છે એને કરાય. 2 હાથ ને 2 પગ હાલતા હોય એ તો ગમે ત્યાંથી પોતાનું પેટ ભરી શકે. અને 200 મકાન બનાવી દેવાથી કોઈ માણસ છે ને મહાન નથી બની જતું. મહાનતા સાબિત કરવા માટે મન ખુલ્લા રાખવા પડે, એને સ્વીકારવું પડે જાહેરમાં કે અમે આવા છે મૂળ, બરોબર. એટલે આ બધું યાદ રાખવી. બાકી કોઈની બેઠેલી હડફેલી મિલકત ઉપર જેને જેને નજર રાખીને એને યાદ કરી લેજો, કુરુક્ષેત્રના રણ મેદાનમાં હિસાબ દેવા પડ્યા હશે, બરાબર. ભગવાન કૃષ્ણએ કીધું છે કે કર્મ કરી રહ્યા, કર્મ કરેલું કર્મ ક્યાંય જાતું નથી, કર્યા વગર કઈ મળતું નથી. અમે નથી કહેતી કે તમે કર્મ નથી કરતા. તમારા વિડીયોમાં અમે જોઈએ છીએ કે તમે લોકો બનાવો છો, ઘરેમાં સહયોગ આપો છો, પોતે કામ કરો છો, તમે એટલી કોઈ મોટપ નથી રાખતા, અને કેટલું કેટલું તમે એમાં આપો છો, આર્થિક સહાય કરો છો, અને પોતે દી રાત એક કરીને અહીંયા મહેનત કરો છો. એ બધું બધાને દેખાય છે. ભલે વિડીયા પૂરતું કરતા હો પણ કરો જ છો, પણ એ કરો છો ને એ સારું છે, પણ કોઈની બેઠી મિલકત હડપવાની કોશિશ ન કરો, બરાબર. કારણ કે જે ભક્તોએ તમને ભગવાન બનાવ્યા છે ને એ જ ભક્તો તમને પાછા નીચે લાવી દે. હું ભક્તોને સારી રીતે ઓળખું છું પહેલેથી, બરાબર. આ વાત બધાને લાગુ પડે છે. ગમે એવડો ટોપનો કલાકાર હોય, ટોપની અભિનેત્રી હોય, અભિનેતા હોય, ઇન્ફ્લુએન્સર હોય, કે ગમે એટલો મોટો મસીહા હોય, અને આનું બેસ્ટ એક્ઝામ્પલ આશારામ છે, બરાબર. જોઈ લેજો. કારણ કે જે માણસનો પારો જેટલો ચડે ને એને ઉતારવા વાળો એકવાર તો ઈશ્વર ક્યાંક ને ક્યાંક આવે ને આવે જ. એટલે છે ને મન ખોલીને અને મનની મોટાઈ રાખીને કામ કરવું. કોઈને બેઠેલી મિલકત હડપવાની જ્યારે જ્યારે ઈચ્છા થઈ ને ત્યારે એને હણવા માટે કૃષ્ણ ક્યાંક ને ક્યાંક આવે જ છે, કોકનું બની, બરાબર. એટલે આજે મને વિચાર થયો, કારણ કે મેં કીધું મારે કોમેન્ટ આજ ડિલીટ કરી નાખી છે. આપણે કોમેન્ટ રમવું જ નથી. કોમેન્ટ કોણ રમે? એક તો મને ચેટ કરવું ઓછું ગમે. મારા મિત્રો મને ઓળખે છે ને બધાને ખબર છે. હું છે ને વોઇસ મેસેજ નાખી દઉં. ચેટ આમાં કરવું તો મને બિલકુલ ગમતું જ નથી. અને એક ભાઈ મને ભક્ત બનીને આવી ગયા હતા, એક ધારા મંડાણ હતા. તમે તો ઓલા જ નહીં કે ઓલીના મમ્મી? મેં હું એની મમ્મી, તમે તો ઓલા ને તમારો ઇમોશનલ વિડીયો આવ્યો હતો. મેં હા એ વિડીયો મારો જ આવ્યો હતો, ઇમોશનલ વિડીયો આવ્યો હતો, પણ ઇમોશનલ કર્યા નથી, બરાબર. અને ઇમોશનલ હોવું એ ખરાબ વાત નથી. ઇમોશનલ હોવું ને એ તમે સ્ત્રી છો, તમે માં છો, તમારી અંદર હૃદય ધબકે છે, એની નિશાની છે કે તમે કોઈના દુઃખે દુઃખી થઈ જાવ છો, તમારી અંદર જે સંવેદનાઓ જીવે છે. અને આખી વાત જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી ચાલુ ગાડીએ ચડાય જ નહીં, બરાબર. એટલે હું એ જ મારા ઇમોશનલ વિડીયો આવ્યો હતો ને એ હું જ. અને ગામમાં કોઈક મારા 50 વિડીયો રોસ્ટ કરે ને તેમાંથી હું કૃષ્ણા હોય કે મટીને જ જવાની. મારા પરિવાર, મારા નજીકના મને ઓળખે જ છે, બરાબર. બાકી મારામાં તેવડ છે 500 વચ્ચે મારી ગુના ને મારી ગલતીઓ એક્સેપ્ટ કરવાની. તમારામાં તાકાત હોય ને તો તમે તમારી ગલતીઓ એક્સેપ્ટ કરો એટલે એકવાર ખબર પડે કે કોણ કેટલું સારું છે અહીં, બરાબર. બાકી ચરિત્રના પ્રૂફ તો સીતાજી એ પણ તોય તમે એક્સેપ્ટ ન કરી કે રીસ સમાજમાં હું જીવું છું, મને કઈ ફેર નથી પડતો, તમને બધાને કેવું કઈ જરૂરી નથી લાગતું. આ તો તમે કદાચ કમેન્ટ કરી જાઓ કે તમે તો ઓલા કીર્તિ પટેલના મમ્મી જ ને, તમે તો ઓલો તમારી ઇમોશનલ વિડીયો આવ્યો તો ઈ જ ને. એલા ભાઈ, આ તો જૂનું થઈ ગયું, કાંઈક નવું લઈ આવો તો મજા આવે કંઈક મને, બરાબર. બાકી હું ઈ જ, મારે 2 દીકરા છે ને કોઈ છોકરીને જે તે સમય છોકરી માની કઈ ગુનો ન થઈ જાય, કોઈને કઈ સાખી ન કાઢ્યા હોય, ખબર ન હોય કે કોણ કેવું છે. હા, અને આપણે એને સાડીઓ પહેરીને કામ કરતા, બરોબર. અને એના હપ્તે હું કામ પુગાડવા છે અમને નથી ખબર, ગામ આખાને ખબર છે. રેકોર્ડિંગ શીખે પડ્યા પાસે, એટલે જ્યારે મોઢું ખોલો ને ત્યારે વિચારીને ખોલવું. મેં હમણાં કીધું એને જેમ કે મારે હું જ્યારે મોઢું ખોલું તો મને ખબર છે કે મારે કેટલું નુકસાન જાય, બરાબર. અને નુકસાનની ચિંતા કરી હોત ને તો આજે હું એટલે આ લેવલે પૂગી જ ન હોત, બરોબર. એટલે કરો તમે તારે સેવાઓ કરો, પણ કોકને રોડે ચડાવીને તો બિલકુલ નહીં. એટલું યાદ રાખો કે આ પ્લેટફોર્મ ઉપર તમારા આંધળા ભક્તો છે ને એ મારી જેવા સાચું બોલવા વાળા, સાચું સ્વીકારવા વાળા હોતે 10 થી 15 લોકો છે કે જેને ખબર પડે છે કે રિયલ શું છે, બરાબર. અને તમે અમને બધાને અવગણીને તમે આગળ જવું હોય તો જાજો, પણ ટાટિયા ખેંચવાનું કે કોક ખેંચે ને તો પછી એમ ન કહેતા કે તમે અમને કેમ કીધું નહોતું. મારા હાલત ભૂખ ઘરી ગઈ છે ગામને, પછી તમે ગરીબોને બિચારાને મકાન બનાવીને ગરીબોને હેલ્પ કરો, અને પછી એના ગરીબોને ખબર છે કે તમે કોના પૈસા કેવી રીતે લૂંટીને પછી એને હેલ્પ કરી રહ્યા છો, લૂંટારા વાળાઓ. દેશની અધોગતિ ત્યાંથી જ વાપી. મને એમ લાગે છે કે આ લોકશાહી જરૂર જ નહોતી, આના કદાચ રાજાશાહી હારી હતી. જે વર્ણ વ્યવસ્થા હતી ને એ બરોબર હતી, કોઈને સમાંતર હક આપવાની જરૂર નહોતી, અને ઓબીસી કઈ ઠેવ કરવાની જરૂર જ નહોતી. રળો હો ના આઈથે, અને કર સુકો રાજાને મારા હાળા. આ પેલા તો હું ચૂપ રહી ગઈ હતી. કોકે એમ કીધું કે તમે ચૂંટણીમાં ઉભા રહ્યો તો તમને કે કેટલાય મત મળે. ત્યાં કે ના આપણે હું ગુજરાતમાં રહું છું તો ત્યાં તો કે પટેલોનું સામ્રાજ્ય છે, ત્યાં તો તમને ખબર જ છે કે હું ક્યારે નો જીતી શકું. તો હવે તમે કહેતા હોય તો અમે પાકિસ્તાન કે અફઘાનિસ્તાન વ્યાસ આવી. તમને જો ગુજરાતમાં હવે પટેલો નડવા મીડ્યા હોય તો હવે ત્યાં વ્યાસ આવી. તમે આ મુઠ્ઠી નાખશો બધા ભેગા થઈને નાગારા વગાડો, બરાબર. સારું છે માં ખોડિયારની અસીમ કૃપા છે આ કાસ્ટ ઉપર કે એ પૈસા ટકે બહુ સદ્ધર છે, અને વિદેશોમાં પોતાની પેઢીઓ જમાઈ દીધી. નકર અમુક જે ઉગીને હાલી નીકળ્યા છે ને આજકાલના 2 પૈસા કમાઈ ગયા સ્ટેજ ઉપર માઇક પકડી એ તો ઉભાઈ ન રહેવા દે. કારણ કે આ હોજીના જ છે ને, હોજી પડે છે બિચારી. આને જો એકવાર માઝા મૂકીને તો
પુરુષ છે. એટલે જે કરતા હોય ને કરજો, નકર પોથી પકડાવતા આવડે છે ને, હાથમાં સાલિયા પકડાવીને પાછી એના લોટ દેતા આવડે છે, બરોબર. જે માણસ તમને જ્યાં લઈ જતું હોય ત્યાંથી ઉતારી હોતે ને કે આ ભક્તોની વાત થઈ છે, આ એના ભક્તો હોય કે જે ભક્તો તમને ભગવાન બનાવ્યા ને એના ભક્તો તમને ક્યાંય ક્યાં પુગાડી દે, જેલમાં હોતે ને પુગાડી દે. આ દુનિયા ત્યાં પુગેલી છે. એટલે આંખી ઉઘાડીને કામ કરવું, હૃદયને જીવતું રાખીને કામ કરવું, જમીનને જીવતું રાખીને કામ કરવું. સમજાય એને વંદન પહોંચાડી દેજો તમારા મસીહાને.